સુરત શહેરમાં વધતી ગરમી અને હીટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વચ્ચે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે। પોતાની લાડકવાઈ દીકરીને ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર મૂકીને પરત ફરી રહેલા કઠોર પ્રાથમિક શાળાના શિક્ષક રસ્તામાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર અને કામરેજ વિસ્તારમાં આવેલી અંબિકા રેસિડેન્સીમાં 50 વર્ષીય ભવાનભાઈ સીથરભાઈ હળિયા પરિવાર સાથે રહેતા હતા। તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે। ભવાનભાઈ કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। દીકરી દીપ્તિની હાલ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, જેથી તે રોજ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા જતા હતા અને ત્યાંથી પરત લેવા પણ જતા હતા। ગતરોજ બપોરે ભવાનભાઈ પોતાની ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી પુત્રી દીપ્તિને સેક્રેટેરિયલ પ્રેક્ટિસનું બોર્ડનું પેપર હોવાથી આબરામાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ સ્કૂલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર મોપેડ પર મૂકવા ગયા હતા। પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મૂક્યા બાદ તેઓ મોટા વરાછા ખાતે એઆર મોલમાં આવેલી પોતાના પુત્રની ઓફિસ તરફ જવા નીકળ્યા હતા। તેઓ પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા। મોટા વરાછા ખાતે સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે ભવનભાઈને ડિહાઇડ્રેશન થયું હતું, જેના કારણે તેઓને ચક્કર આવતા તેઓ ચાલુ મોપેડ પરથી બેભાન થઈ રોડ પર ઢળી પડ્યા હતા। આસપાસના લોકોએ તરત જ તેમને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પિતાના મોતને પગલે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। આ અંગે વધુ તપાસ ઉત્તરાણ પોલીસ કરી રહી છે। આ ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત પુત્રી દીપ્તિની હિંમત રહી છે। એક તરફ પિતાના મોતના સમાચાર મળ્યા હતા, તેમ છતાં પિતાનું સપનું પૂરું કરવા દીપ્તિએ ભારે હૈયે ધીરજ રાખીને સેક્રેટેરિયલ પ્રેક્ટિસનું પેપર પૂર્ણ કર્યું હતું। એટલું જ નહીં, આગામી 17મી માર્ચે આવનારું છેલ્લું પેપર પણ તે આપશે તેવો મક્કમ નિર્ધાર કર્યો।